ગુજરાત રાજ્યભરમાં રખડતા ઢોરોનો મુદ્દો પેચીદો બની ગયો છે। ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરના પગલે માનવ જોખમને ધ્યાનમાં લઈ આકરો નિર્ણય લીધો હતો અને હાઈકોર્ટ દ્વારા સરકારી તંત્ર સામે કાગળ પર સ્થિતિ સુધરી હશે, પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ જેમની તેમ જ હશે તેવી કટાક્ષ કરીને રખડતા ઢોરોનો ત્રાસ હજુ પણ અકબંધ હોવાનું નોંધ્યું હતું। રખડતા ઢોર નિયંત્રણ મામલે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી। ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે રખડતા ઢોર રસ્તા પર હજી પણ ફરી રહ્યા છે અને ટ્રાફિકને અવરોધે છે અને માનવ જીવન માટે જોખમ બની રહ્યા છે। વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે। જો કે હાઈકોર્ટના કડક વલણ બાદ પણ તંત્ર કોર્ટનું હુકમનું પાલન કરતું નથી તો સામાન્ય માણસની શું વિષાદ। આ ઉપરાંત જાહેર રસ્તાઓ પર આખલા યુદ્ધના કારણે નિર્દોષ નાગરિકો પણ અડફેટે ચડી જતા હોય છે અને આવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે। જ્યારે ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે, હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે સખ્ત પગલાં ભરવા માટે સરકારી તંત્રને આદેશ કર્યો હતો। જો કે નધણીયાત તંત્ર રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવી શક્યું નથી અને નિર્દોષ લોકો પર જીવનું જોખમ લટકતું રહે છે। ઉલ્લેખનીય છે કે જ્યારે ટ્રાફિકને અડચણરૂપ કોઈપણ દબાણ હોય, લારી ગલ્લા કે છૂટક વસ્તુ વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીઓ સામે તંત્ર દ્વારા સરકારી મશીનરીની પૂરી તાકાત સાથે દબાણ ઉખાડીને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, તો રખડતા ઢોર મુદ્દે બહાદુર સરકારી તંત્ર શા માટે શક્તિહીન બની જાય છે તે બાબત પણ લોકોને આશ્ચર્ય પમાડે છે। રાજ્યભરની અંદર જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ને ત્યાર પહેલા પણ જે રોડ રસ્તા છે તેને મુખ્ય માર્ગો છે તેની પર ગાયોનો આતંક જોવા મળ્યો છે। સાથે સાથે જે ગાયો છે તે મુખ્ય માર્ગો પર બેસી રહી છે, તેના કારણે કેટલાય અકસ્માતો થયા છે। હાલમાં જ અમરેલીની અંદર પણ એક અકસ્માત થયો હતો, ગાયના કારણે અકસ્માત થયો હતો। તો ભરૂચમાં પણ ઘણા અકસ્માતો ગાયો થકી થયેલા છે અને સાથે સાથે જે રાજ્યભરની અંદર આ જે ગાયો છે તેના કારણે જે ટ્રાફિકની સમસ્યા છે તે વધી રહી છે। સરકાર દ્વારા અને તંત્ર દ્વારા આ ગાયો હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે અને એ કરવામાં પણ આવે છે કાર્યવાહી, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે પણ આ કાર્યવાહી કરવામાં આવે છે તો કોઈક ને કોઈ વિઘ્ન નડે છે, કેટલાકનું વિરોધો પણ થાય છે અને તે કારણસર આ જે ગાયો છે તે ફરી એક વખત જે રોડ પર હોય છે તે જે સ્થિતિ છે તે યથાવત રહે છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। રાજ્યભરની અંદર જોવા જઈએ તો જે ગાયો મૂંગા પશુઓ છે તેના અડફેટના કારણે લોકોના મોત પણ થયા છે, ઈજાઓ પણ પહોંચી છે અને સાથે સાથે જે ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ મુખ્ય માર્ગો પર જોવા મળી રહી છે। ત્યારે સરકાર અને તંત્ર દ્વારા વહેલી તકે આ જે ગાયો છે તેનું નિરાકરણ કરવામાં આવે। જે મુખ્ય રસ્તાઓ પર ગાયો બેસે છે તેને પકડીને પાંજરાપોળમાં ધકેલવા જોઈએ, કાં તો પછી એમના જે માલિકો છે તેની પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। રાકેશ ચોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ।